સુરતથી સમાચાર વહેલી સવારથી ધોધમાર વરસાદ યથાવત છે। અનેક વિસ્તારોમાં વરસાદથી જનજીવન પ્રભાવિત। અરેઠની વાવિયા ખાડીમાં પાણીની ભરપૂર આવક થઈ છે। ખાડી પર પાણી ફરી વળતા રસ્તો બંધ કરાયો। માંડવી, અરેઠ અને બારડોલીના લોકોને 15 થી 20 કિલોમીટરનો ચક્રાવો ફરવો પડશે, કારણ કે ખાડી પર પાણી ફરી વળ્યા છે। કોઝવેનો ઉપયોગ લોકો નથી કરી શકતા। પાણીના કારણે અહીંથી પસાર થવું મુશ્કેલ છે। સુરતમાં સતત વરસાદ વરસ્યો છે, જે બાદ વાવિયા ખાડીની આ સ્થિતિ। વાવિયા ખાડીમાં જે પાણીનું જળસ્તર છે તે વધુ નોંધાયો છે અને તેના કારણે લોકો અહીં અવરજવર નથી કરી શકતા। લોકોને 15 થી 20 કિલોમીટરનો ફેરો ફરવો પડી રહ્યો છે। સમાચારોમાં હવે આગળ વધીએ। પાટણની હોટેલમાં યુવતીની હત્યા મામલે મોટો ખુલાસો। અમદાવાદની યુવતીની હત્યા તેના પતિએ જ કરી। પ્રેમ લગ્ન બાદ પતિએ જ પત્નીનું ગળું દબાવી હત્યા કરી। હત્યા બાદ પતિ અને મિત્ર હોટેલમાંથી ફરાર થયા હતા। હત્યાના ગુનામાં પતિ સહિત 2 સામે ફરિયાદ। પોલીસે પતિ અને તેના મિત્રની ધરપકડ કરી। હોટેલ 89માં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું। તપાસમાં હત્યાના કેસમાં નવા ખુલાસા થવાની આશંકા છે। સંવાદદાતા યશવંત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। યશવંત, એક હોટેલમાં યુવતીની હત્યા કેસમાં શું વિગત? ચોક્કસથી જે રીતના 3 દિવસ પહેલા જ જે પાટણની હોટલ 89 હતી, તે 89 ના અંદરથી એક જે અમદાવાદની યુવતી હતી શ્રેયા પટની નામની, તેની લાશ મળી આવી હતી અને લાશ મળ્યા બાદ સમગ્ર ઘટનાની જે તપાસ છે પાટણ એ ડિવિઝન તરફથી કરવામાં આવી હતી, જેમાં એક દિવસે ચોંકાવનારી ઘટના બહાર આવી હતી કે જે રીતના જે હોટલના સીસીટીવી તપાસ કર્યા હતા અને તપાસ કર્યા બાદ ખબર પડી હતી કે જે શ્રેયા પટની નામની યુવતી હતી તે તેના પતિ સાથે આવી હતી। તે હોટલના અંદર રહેવા માટે એક રિક્ષાના અંદર 2 પુરુષ અને એક શ્રેયા તેમ કરીને કુલ 3 લોકો આવે છે, જેમાં એક રિક્ષા ચાલક ત્યાં આગળ બંને જે યુવક યુવતીને મૂકીને જતો રહે છે। ત્યારબાદ જે રીતના આ સમગ્ર ઘટના સામે આવી હતી, જેમાં પોલીસની તપાસ બાદ ખબર પડી કે જે પતિ હતો તે પતિએ જ જે શ્રેયા પટની નામની યુવતી હતી તેનું ગળું દબાવીને તેને મારી નાખવામાં હતી। સમગ્ર બાબતને લઈને પાટણ એ ડિવિઝને અલગ અલગ ટીમો બનાવીને જે આરોપી છે તે આરોપીને સુરતથી અત્યારે પકડી દેવામાં આવે છે। ઘટનાની વધુ માહિતી મળતા જ એટલી ખબર પડી હતી કે જે રીતના બંનેના પ્રેમ લગ્ન થયા હતા 2021માં અને અમદાવાદના મેઘાણીનગર ખાતે બંને લોકો રહેતા હતા। કજિયા કંકાસના કારણે અને જે ભૂતકાળનો જે પ્રેમ હતો તેને લઈને આ સમગ્ર ઘટના ઘટી છે। બંનેના વચ્ચે એક બાળક પણ છે। અત્યારે જે રીતના વાત કરવામાં આવે તો જે પોલીસ પાટણ એ ડિવિઝન પોલીસ છે તેને ઘટનાને લઈને જે 89 હોટલ છે ત્યાં આગળ તે આરોપીઓ છે બંને, તેને લઈને રિકન્સ્ટ્રક્શન પણ કરી દેવામાં આવ્યું છે। જે રીતના સમગ્ર ઘટના ઘટી છે તેમાં ક્યાંક ને ક્યાંક જે પ્રેમના અંદર બેવફાઈ થઈ હોય તે બેવફાઈને લઈને સમગ્ર ઘટના ઘટી હોય તે અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવી રહ્યું છે। આભાર યશવંત, જાણકારી આપવા માટે।